નમસ્તે, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી એની અસલી ઉડાન ભરે છે. શું તમને ખબર છે 95% ડર હકીકતમાં હોતો જ નથી, પણ આપણે 5% એના પાછળ વિચાર કરી અને આપણી જિંદગીની 100% શાંતિને ખોઈ બેસીએ છીએ. ડર ક્યાંથી આવે છે? બહારની દુનિયામાંથી નહીં, એ આવે છે તમારા દિમાગની કલ્પનામાંથી. ડર એક ઇલ્યુઝન છે, એક એવી મૂવી જે તમારું મન એ સ્ક્રીન પર ચલાવી રહ્યું છે. હકીકતમાં એ સ્ક્રીન ખાલી છે, રિયાલિટી કંઈક અલગ જ છે. તમે ક્યારે એવું વિચાર્યું છે કે ડર આપણને કેમ લાગે છે? ડરની શરૂઆત ક્યાંથી થાય છે? તો જ્યારે પણ તમે એવું વિચારો છો કે જો મારી સાથે આવું થશે તો, એ વિચારથી જ તમારા મનની અંદર ડરની શરૂઆત થઈ જાય છે. તમે વિચાર્યા કરો છો કે જો હું એક્ઝામમાં ફેલ થઈશ તો લોકો શું કહેશે, જો હું સક્સેસફુલ નહીં થાવ તો. આ બધા શબ્દો તમારા મનની અંદર નેગેટિવ ઇફેક્ટ ઊભી કરે છે અને તમારા મગજની અંદર આવનારા ફ્યુચરનું નેગેટિવ ફિલ્મનું ટ્રેલર ચાલી રહ્યું છે. અને આ શબ્દો તમારા ઉપર એવા હાવી થઈ જાય છે કે જેના કારણે તમારી અંદર એક હાવ ઊભો થાય છે, એક ડર ઊભો થાય છે અને ત્યાંથી જ શરૂ થાય છે તમારી અંદર એન્ઝાઇટી, ઓવરથિંકિંગ અને પેન. સાચી વાત તો એ છે કે ડર એક ઇલ્યુઝન છે, કારણ કે ડર આપણને એ વસ્તુથી લાગે છે જે હકીકતમાં આપણી સાથે વસ્તુ થઈ જ નથી. એક ઉદાહરણથી આપણે સમજીએ કે કોઈક અંધારા રૂમમાં તમે ગયા અને લાઈટ જતી રહી અને કોઈક અવાજ આવ્યો, તો તમારા મનની અંદર તરત તમે વિચારી લો છો, ધારી લો છો કે કોઈક હશે. અને જેવું લાઈટ આવે છે, જેવું લાઈટ ચાલુ થાય છે, એવો ખ્યાલ આવે છે કે હવાથી હલતો પડદો હતો. વિચારો, રિયાલિટી કંઈક અલગ જ હતી, પણ તમે તમારા ઇમેજિનના કારણે એનું તમને રિઝલ્ટ મળ્યું ડર. તો વિચારો, ડર એ ખરેખર હકીકતમાં હોતો જ નથી, એક ભ્રમ હોય છે. હવે સવાલ એવો ઊભો થાય છે કે ડરને કંટ્રોલ કઈ રીતે કરવો? તો ડરને કંટ્રોલ કરવા માટે હું તમને કેટલાક સ્ટેપ સજેસ્ટ કરવાની છું. સ્ટેપ નંબર 1, વિચારોને ઓબ્ઝર્વ કરો, તરત રિએક્ટ ના કરો. જો તમને ડર લાગે, એવું લાગે, તો તમારી જાતને કહો કે ખરેખર હકીકતમાં આ વસ્તુ મારી સાથે થઈ રહી છે કે મનમાં થઈ રહી છે. આવું વિચારશો ત્યારે તમારો અડધો ડર ઓગળી જશે, 50% તમે શાંત થઈ જશો. સ્ટેપ નંબર 2, પ્રેઝન્ટમાં રહેતા શીખો અને એના માટે તમે ડીપ બ્રીથિંગ કરો. 5 સેકન્ડ ઇન્હેલ, 5 સેકન્ડ એક્ઝેલ. આવું કરવાથી, કેમ કે ડર જે છે એ ફ્યુચરની વાત છે અને જે તમે બ્રીથ કરો છો એ પ્રેઝન્ટ છે, જેના કારણે તમે પ્રેઝન્ટમાં આવશો અને તમારો ડર ઘણો બધો ઓછો થઈ જશે. સ્ટેપ નંબર 3, ડરનો સામનો કરો. ડર ત્યાં સુધી લાગે છે જ્યાં સુધી આપણે તેનો સામનો કરતા નથી, એક્શન લેતા નથી. પણ તમે જેવું એક સ્ટેપ લેશો, એક્શન લેશો, તો તમારો ડર અડધો ઓગળી જશે. કેમ કે આપણે જ્યારે પણ કંઈક નવી શરૂઆત કરવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણને અંદરથી ડર થયા કરતો હોય છે કે મારાથી બરાબર નહીં થાય, હું સારું નહીં કરી શકું. જેમ કે સોશિયલ મીડિયા પર આપણે નાની એવી સ્ક્રિપ્ટ લઈને વિડીયો બનાવવો હોય કે પછી જાહેરમાં 2-4 શબ્દો બોલવા હોય, તો આપણને અંદરથી ડર રહ્યા કરે છે. આપણે આપણી વાતને એક્સપ્લેન નથી કરી શકતા. પણ તમે 1 વાર શરૂઆત કરશો, 2 વાર શરૂઆત કરશો, 3 વાર કરશો અને એ પ્રયત્ન સતત કરતા રહેશો, તો તમારો ડર એકદમ ગાયબ થઈ જશે. એટલે કે પહેલી વાર તમે કંઈ કામ કરવા જાઓ છો તો તમને અવશ્ય ડર લાગવાનો છે, પણ એ ડર ના લાગે એના માટે એક્શન લેવી ખૂબ જરૂરી છે. એટલે એક્શન લો, એક નવું સ્ટેપ લો, જેથી તમારો ડર અડધો દૂર થઈ જશે. એનો સામનો કરતા શીખો, કેમ કે ડર જેવું કશું હોતું જ નથી. ડર એક મનગઢંત બાબત છે, એ તમારા મનની અંદર ચાલી રહેલું યુદ્ધ છે, પણ એમાંથી તમારે બહાર નીકળવું હોય તો એક્શન લેવું ખૂબ જરૂરી છે. અને લાસ્ટમાં, જ્યારે પણ તમને ડર લાગે ત્યારે તમારે પોતાની જાતને એ કહેવાનું છે કે હું સુરક્ષિત છું, હું સક્ષમ છું, હું કંટ્રોલમાં છું. આ પોઝિટિવ અફર્મેશન તમને સ્ટ્રોંગ બનાવશે અને તમારા અંદરના ડરને ઓગાળશે. તમે કદાચ બધાએ એક મૂવી જોયું જ હશે,
થ્રી ઇડિયટ્સની અંદર ડરના કારણે જે રાજુ રસ્તોગી છે એ સુસાઇડ કરવાનો પ્રયત્ન કરે છે, કેમ કે એની અંદર એક ડર, એક હાવ ઊભો થઈ ગયેલો કે હું એક્ઝામમાં પાસ નહીં થાવ તો મારી ફેમિલીનું શું થશે, મારી ફેમિલીનો બધો આધાર મારા ઉપર છે, એમ વિચારી અને એનો એટલો બધો ડર, એટલો બધો ફેર હતો કે એણે કૂદકો લગાવી દીધો, છલાંગ મારી દીધો. અને એની સામે જ્યારે આપણે જોઈએ છીએ આમિર ખાનને એના રોલમાં, અને એ હંમેશા કહે છે કે ડર લાગે ત્યારે બોલવું જોઈએ ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. તમે પણ આ ટ્રીક અપનાવી શકો છો. તમારો ડર અડધો ગાયબ થઈ જશે. આ ફિલ્મને યાદ કરશો તો પણ તમારો ડર અડધો ગાયબ થઈ જશે અને તમે નવી શરૂઆત કરી શકશો.